સવાલ પૂછાઈ શકે છે, કારણ કે ઇન્ડિયા અને ઇન્ડોનેશિયા વચ્ચે ઘણી સામ્યતા છે, નામ પણ એક જેવા લાગે છે. અને એ ઉપરાંત તમે એટલું યાદ રાખો કે ભારત દેશ એ ગણપતિમાં આસ્થા ધરાવે છે, તો ઇન્ડોનેશિયાની કરન્સીમાં ગણપતિ દાદા છે. ભારત એ રામમાં આસ્થા ધરાવે છે, તો ઇન્ડોનેશિયા મુસ્લિમ દેશ હોવા છતાં પણ ત્યાં આગળ રામાયણ ઉપરથી બનેલી રામલીલા નૃત્ય કરવામાં આવે છે. આપણે ગરુડમાં માનીએ છીએ, કારણ કે વિષ્ણુ ભગવાનનું વાહન છે, તો ઇન્ડોનેશિયાની એરલાઇન્સનું નામ છે ગરુડ. પછી ત્યાં જે આર્મી વચ્ચે એક્સરસાઇઝ થાય છે એનું નામ પણ ગરુડ શક્તિ છે. પછી આપણે ઓશન નથી બોલતા, આપણે સી નથી બોલતા, આપણે સમુદ્ર બોલીએ છીએ. તો ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે જે નેવી એક્સરસાઇઝ થાય છે એનું નામ પણ છે સમુદ્ર શક્તિ. અને એવી જ રીતના ઇન્ડોનેશિયામાં બૌદ્ધનો મોટો બોરોબુદુર સ્તૂપ પણ આવેલો છે. અને એ જ રીતના ઇન્ડોનેશિયાની ભાષા છે એનું નામ છે બહાસા, અને એના પર સૌથી વધુ પ્રભુત્વ છે સંસ્કૃત. કારણ કે એટલું યાદ રાખો, 1950માં જે પ્રજાસત્તાક દિવસે જે એના રાષ્ટ્રપતિ આવ્યા હતા ઇન્ડોનેશિયા, એનું નામ હતું સુકર્ણો. અને 2025માં જે એના રાષ્ટ્રપતિ આવ્યા એનું નામ છે પ્રબોવો સુબિયાન્તો. તમે નામ જોવો એટલે તમને સંસ્કૃત ભાષાનો એસેન્ટ એમાં દેખાશે. અને એ ઉપરાંત ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જે પ્રબોવો સુબિયાન્તો 2025માં આવ્યા, એણે એમ કીધું કે મારી DNA ટેસ્ટ કરાવ્યું ને એમાં ઇન્ડિયાનું નામ આવે છે. તો આટલું સામ્યતા છે. જીકે શોર્ટ.